ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો આપણે પ્રીવિયસ લેક્ચરમાં નાનો એવો ટોપિક ડિસ્કશન કર્યો હતો. મેચ્યોરિટી ડેટ અવેલેબલ હોય અને મેચ્યોરિટી ડેટ નો અવેલેબલ હોય. જે ડેટની અંદર મેચ્યોરિટી ડેટ અવેલેબલ હોય એને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એક્ઝામમાં ખબર કેમ પડશે આની અંદર મેચ્યોરિટી ડેટ છે કે નથી? જો બિલની અંદર આવો શબ્દ લખ્યો એટ અ સાઇટ, ઓન પ્રેઝન્ટમેન્ટ અથવા ઓન ડિમાન્ડ, આ બધાના ગુજરાતી જોવો ને, એટ અ સાઇટ એટલે જે જગ્યાએ, ઓન પ્રેઝન્ટમેન્ટ એટલે દેખાડો, ઓન ડિમાન્ડ એટલે માંગો. જ્યાં બિલ દેખાડે, જે જગ્યાએ બતાવે અથવા જે જગ્યાએ પૈસા માંગે ઈ તારીખ આપણને ફિક્સ હોતી નથી. ક્યારે લેવા આવે આપણને ખબર નથી. તો આવા બિલમાં પાકતી તારીખ આવતી નથી. ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ, જો બિલની અંદર શબ્દ લખ્યો કયો આફ્ટર ડેટ અથવા તો આફ્ટર સાઇન, તો એની અંદર પાકતી તારીખ આવે. આફ્ટર ડેટ નો મતલબ બિલના દિવસ ક્યારથી ગણશે? તો કે જે તારીખથી બિલ શું થયું હોય ડ્રો, પણ ઈ દિવસ ગણવાનો નથી. આફ્ટર સાઇટ નો મતલબ જે બિલ શું થયું હોય એક્સેપ્ટ, ઈ તારીખથી દિવસ ગણવાનો, પણ ઈ દિવસને કાઉન્ટ કરવાનો નથી. ત્યાર પછી બે ટોપિક શીખ્યા હતા: હોલિડે, પબ્લિક હોલિડે, ઇમરજન્સી. ઇમરજન્સી હોલિડે નો બોલવું હોય તો બીજું નામ ઇનફોર્સિન. કેવું? ઇનફોર્સિન. તો ઇમરજન્સી હોલિડે છે અને પબ્લિક હોલિડે છે. ચલો, નંબર ઓફ ગ્રેસ ડે છે આ શબ્દ હતા. આનો મતલબ શું? નંબર ઓફ ગ્રેસ ડે નો મતલબ છૂટના દિવસ. તો પાકતી તારીખ કેમ મળશે? તો કે મેચ્યોરિટી ડેટ બરાબર બિલની અંદર જે દિવસ પૂરા થયા અને જે તારીખ મળે એને શું બોલાય? ડ્યુ ડેટ. અને એની અંદર 3 દિવસ શેના એડ કરવાના? ગ્રેસ, એટલે છૂટના દિવસ. અને જે તારીખ મળે એને આપણે બોલશું મેચ્યોરિટી ડેટ. સમજવા માટે એક દાખલો લઈએ. માની લો બિલ્સ ની અંદર લખ્યું છે આફ્ટર 30 ડેઝ, 30 દિવસ પછી. અહીંયા બિલ ડ્રો થયું છે માની લો 15/1/2024 ના રોજ. બિલ એક્સેપ્ટ થયું છે માની લો 20/1/24 ના રોજ. તો મારો ક્વેશ્ચન છે 30 દિવસ ક્યારથી ગણો? આફ્ટર ડેટ લખ્યું છે કે આફ્ટર સાઇન? જો તો દાખલા માની લો લખ્યો આફ્ટર ડેટ લખ્યું છે, આફ્ટર ડેટ લખ્યું છે, તો ક્યારથી દિવસ 30 ગણીશું? આફ્ટર ડેટ નો મતલબ બિલ ડ્રો થયું ત્યારથી. તો અહીંયાથી ચાલુ કરીશ, પણ આ તારીખને મેં માત્ર આધાર લીધો છે, બેઝ લીધો છે, ગણતરીમાં લેવાનો નથી. તો 16 થી ચાલુ કરો, 16 થી 30 દિવસ ગણવાના. 15/2 ગણજો, બરાબર? સીધું મને તો તમે કહો છો એટલે હું તો લખું છું. વેરીફાઈ કરજો 30 દિવસ ને આવે છે કે નથી આવતા પહેલા, અને વત્તા 3 દિવસ એડ કરીશ. 16, 17, 18 ફેબ તો આ દિવસે આવો.
ચલો જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? 31. એમાંથી 16 તારીખથી ગણો. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. તો 16 દિવસ ક્યારના ગણી નાખ્યા આપણે? 12, 14, 15 કે 16. પેલા ઘણા અહીંયા 3 ગણે છે, ઘણા અહીંયા 2 ગણે છે. પોતાના ઉપર ડિપેન્ડ કેટલા ગણવાય. ચલો તો સાદી ભાષામાં કહો તો 31 થોડા દિવસ વધારે. તો ચલો ઓર એક દાખલો બને. 28/3/2024 થી 90 દિવસ મળો બનવા. આવશે દાખલો, મારું કઈ નથી આવતું. હવે જે ગણશે એક્ઝામમાં લખશે, નહીં ગણે એ નહીં લખે. સિમ્પલ લોજિક. દોઢસો આવે, 300 દિવસ આવે, 200 દિવસ આવે તો ગણવા જ મળવાનું. આપણે આંખો બંધ કરી. હાથ ઊંચો કરે, હાથ ઊંચો કરે. 26/6 ડ્યુ ડેટ આપો છો, મેચ્યોરિટી ડેટ. મેચ્યોરિટી ડેટ ચલો 26/6. ઓગણત્રીસ છ 29/6 છે. કોઈને અલગ જવાબ આવે છે? હવે ચલો ગણે. ફેબ્રુઆરી આપણે અહીંયા જોવાનું છે 28/3 એટલે માર્ચ. 28 નથી ગણો. 29, 30, 31 3 દિવસ માર્ચ ના ગણીશ. એપ્રિલમાં 30 દિવસ, 31 દિવસ મે ના. હવે જો સરવાળો કર્યો કેટલો થયો? તો 90 માંથી 64 દિવસ તો ગણાઈ ગયા ને આપડા. કેટલા બાકી રહ્યા? તો 26 દિવસ જૂન ના ગણીશ અને 3 દિવસ ગ્રેસ ના. જો અહીંયા આવી ને 26 જૂન, આને શું લખ્યું કહેવાય? 26 જૂન ને ડ્યુ ડેટ અને 3 દિવસ છૂટના સરવાળો કરવાનો. 29/6. અને માની લો આ તારીખ છે પબ્લિક હોલિડે હોત, માની લો સન્ડે, દાખલામાં આપ્યો સન્ડે છે, તો કઈ તારીખે જવાનું? પ્રીસીડિંગ કે સક્સીડિંગ? પ્રીસીડિંગ. તો પ્રીસીડિંગ નો મતલબ 29 ની પહેલા, તો 28/6 આવત. કઈ આવત? 28. પણ દાખલામાં આપ્યો ના 29/6 ઇમરજન્સી હોલિડે છે, તો પછી સક્સીડિંગ દિવસ આવે. સક્સીડિંગ. ચલો તો નેક્સ્ટ દિવસ કયો આવશે? 29 પછી 30. ક્લિયર? ઓકે. પબ્લિક હોલિડે નું લિસ્ટ આપ્યું તો કઈ યાદ હોય તો? એવરી સન્ડે. અને હશે તો દાખલામાં લખ્યું આ તારીખે સન્ડે છે. આની સિવાય એવા કઈ તારીખ છે જે દાખલામાં નહીં આપ્યું હોય તો બી આપણે યાદ રાખવાનું કે આ હોલિડે હશે. તો જાન્યુઆરીમાં 26, ફેબ્રુઆરીમાં 14 નહીં, તો માર્ચમાં નહીં, 1 એપ્રિલ શેની? એપ્રિલ ફૂલ નહીં. બેંકમાં હોલિડે છે. શું કામ? વાર્ષિક હિસાબ બનાવવાનો, વર્ષના અંતના. ચલો એપ્રિલ કયું? મે. હા સર, 1 મે ગુજરાત દિવસ. તો આખા ઇન્ડિયામાં ગુજરાત દિવસ ન હોય, બરાબર? અને ક્યારે તમને સ્કૂલમાં રજા આપી? કારણ કે વેકેશન જ હતું એટલા માટે રજા હોય. આમ કોઈ રજા આપવામાં આવતી નથી. મે નહીં, જૂન નહીં, જુલાઈ નહીં, ઓગસ્ટ હા 15 ઓગસ્ટ. સર રક્ષાબંધન આવે ઓગસ્ટમાં, પણ એની ડેટ ફિક્સ હોતી નથી, તો એ નહીં ગણવાનું. ઓગસ્ટ પછી
સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર ગાંધી જયંતિ 30 સપ્ટેમ્બર કયું પબ્લિક હોલિડે છે બીકોઝ ઓફ બેંકમાં 6 મહિનાના વાર્ષિક. પછી આવશે 2 ઓક્ટોબર ગાંધી જયંતિની રજા છે, સરદાર પટેલ જયંતિની રજા નથી. બાપુને યાદ કરવાના ખાલી. ચલો એને જવાબ દો, કારણ કે બાપુએ જે કંઈ કર્યું છે એ આ છે. આજે તકલીફ જે કઈ છે આ બાપુની જ તકલીફ છે જે છે એટલે જ એને યાદ કરવી છે એટલે જ એને યાદ કરવી છે. ચલો ઓક્ટોબર ગયું. નવેમ્બર સર 9 દિવસ અમારા નવરાત્રીના વયા ગયા, એ કાંઈ ન ગણ્યો. દિવાળી વહી ગઈ અમારી આખા મહિનાની, એ કોઈ ફિક્સ હોતું નથી. જવાય આ બેસતું વર્ષ આપણું છે ગુજરાતી કેલેન્ડર યર પ્રમાણે, એટલે આપણે મનાવી છે ગુજરાત નવું વર્ષ, બેસતું વર્ષ. એટલે નવું વર્ષ ગુજરાતના કેલેન્ડર પ્રમાણે બને છે, આપણા પંચાંગ છે એના પ્રમાણે. રિયલમાં ક્યાંય બીજી આખા ઇન્ડિયા નવું વર્ષ નથી આવતું. બીજે બધી સ્કૂલ ચાલુ હોય, ઇન્ડિયામાં બહાર જશો દિવાળીની એક જ રજા હોય, પછી રજા ન હોય. ચાલો આપણે આ દિવસ યાદ રાખો. નવેમ્બરમાં કાંઈ નહીં, ડિસેમ્બરમાં 25 ડિસેમ્બર. એટલે આ 25 ડિસેમ્બર શું છે? હા, તો આપણે નાતાલમાં ઉજવીએ છીએ. આપણે કહેવાનો મતલબ શું છે ક્યારે ખમજો નિરાતે. જે રિયલમાં આપણી રજા છે ને એ નહીં, જે આપણે હિન્દુ છીએ ને, ઓકે, તો એની રજા નહીં કે નાતાલની રજા આપણે કે આને નાતાલ ઉજવવાય. ભલે નાતાલ ના હોય. ચલો પાછું. after 78 days ચલો આપી દો મને મેચ્યોરિટી ડેટ. જેને પૂછો એને જવાબ દેવાનો છે, બધાએ નથી બોલવાનું. મને સીધું મેચ્યોરિટી ડેટ જોઈએ. જેને ક્વેશ્ચન પૂછો એને આન્સર આપવાનો છે. જેને પૂછો એને જવાબ દેવાનો, બાકી મૂંગા ગણવાનો છે. બરાબર? મનમાં બોલવાનું છે. ચલો છેલ્લેથી બીજી બેન્ચ કોર્નર ઉપર, છેલ્લેથી બીજી બેન્ચ 15. ચલો 15 2 એક્ઝિટ એમની પાછળ. સરસ છે. આ બાજુ છેલ્લેથી બીજી બેન્ચ કોર્નર ઉપર. સરસ. એમની આગળ કોર્નર ઉપર. ચલો માની લો અહીંયા ભાઈ એમની પાછળ. ઓકે, એમની બાજુમાં. ચલો કોઈને અલગ જવાબ આવતો હોય ભૂલથી
કોઈને નહીં? ચલો, તો હું એવું માનું છું આ બધું સાચું હશે. ઘણો ને આપણે આવે છે ને 15 29 ક્યાં 15 આવી 15 આવી ગઈ ને પેલા. આટલે તો ઘણું આપ્યું. ચલો, સિમ્પલ લીપ યર હોય 29 લેવાના, લીપ યર નથી તો 28 લેવાના. નહીં થોડી લીપ યર તો આપણને ખબર જ હોય ને. સિમ્પલ ફેબ્રુઆરીમાં લીપ યર હોય તો 29 લેવાના, 29 તારીખ આવશે. લીપ યર નથી તો 28 દિવસ લેવાના. સિમ્પલ છે. ચલો, 28 માર્ચ 24 માર્ચ. હાથ ઊંચો કરી ભાઈ, છેલ્લે એકદમ લાસ્ટમાં કોર્નર ઉપર 24 માર્ચ. એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એક્ઝેક્ટ કોર્નર ઉપર આગળ, એમની આગળ કોર્નર ઉપર ભાઈ, એમની આગળ કોર્નર ઉપર. 24 માર્ચમાં મને ડાઉટ છે. આગળ ભાઈ કોર્નર ઉપર, એમની આગળ. 25 માર્ચ એમની આગળ, એમની બાજુમાં, અહીંયા બેન 25 માર્ચ, 25 માર્ચ, 24 માર્ચ, 24 માર્ચ એમની બાજુ, 24 25 બાજુમાં, 25 માર્ચ એમની બાજુ, 24 એમની બાજુમાં, 24 અહીંયા કોઈ આપી શકે આન્સર? 25. બે આન્સર આવ્યા. ટૂંકમાં એક દિવસનો ફરક છે. ગણ્યા એક દિવસનો ફરક ક્યાં છે? સર, પેલા લીપ યરમાં મને આઈડિયા નથી આવતો. જે વર્ષને 4 વડે ડિવાઈડ કરવાના, 4 વડે ડિવાઈડ કરવાથી પોઈન્ટમાં જવાબ આવે તો લીપ યર ન હોય. જેમ કે 2023 ડિવાઈડ બાય 4, 505 પોઈન્ટ. ટૂંકમાં પોઈન્ટમાં જવાબ આવે, પોઈન્ટમાં, તો એ વર્ષ તમારું લીપ યર ન હોય. એનો મતલબ 2023માં 28 દિવસ જ હોય. જેમ કે સમજવા માટે 2020 કરી દો. 2020 ભાગ્યા 4, 500. તો 2020માં જોશો ને તો 29 દિવસ હશે, લીપ યર હશે. ઓકે, સરસ. ચલો, તો 2023માં લીપ યર હતું નહીં, કારણ કે પોઈન્ટમાં જવાબ. ચલો, ધ્યાનથી જોજો. બોલ ન કરો, હું સંભળાવું, સાંભળો પેલા. કેટલા દિવસ ટોટલ ગણવાના છે? 95. એમાં ડિસેમ્બરમાં કેટલા દિવસ ગણાશે? 18 થી 31, 14. તો 14 દિવસ મેં ગણ નાખ્યા ડિસેમ્બરના. જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના 29. સર, તમે હજી 2 મિનિટ પહેલા બોલી રહ્યા, મેં તો લખ્યું છે, પણ 2023 હતું ને, અહીંયાથી વર્ષ બદલ્યો નહીં. અહીંયાથી તો વર્ષ બદલી ગયું 24. હા, તો 2024 ભાગ્યા 4, 500. ચલો, તમારે ઘરે જઈને ચેક કરી લેવાનું કે 2024માં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હતા, અને તમને ખબર પડી જાય. એમ ન કરો સર તો ઈઝી કાંઈ? મેં કીધું હા, 2000 નું વર્ષ, ત્યાંથી દરેક 4 વર્ષે લીપ યર હોય.
2000, 2004, 2008, 2012, 2016, 2020, 2024, 2028. 28 પહેલા ક્યાંય તમારું લીપ યર નહીં આવે. 2000 ની અંદર જાઓ તો 4 લેસ કરતા જાઓ. 1996, 1992, 1988, 1984 આ જોશો તો બધા લીપ યર હશે. તો 4 વર્ષના ગેપ આવે. આ ભાગાકારમાં 4 હું કામ કર્યાનું રીઝન આપ્યું કે ડિવાઈડ બાય 4 એટલા માટે કર્યા. ચલો તો 2024 માં 23 નહોતું, પણ અહીંયાથી તો ફેબ્રુઆરી 2024 બની ગયું, તો આમાં 29 આવે. ચલો આનો સરવાળો બાદ બાકી કરજો આમાંથી. તો 21 દિવસ માર્ચના વધ્યા ટૂંકમાં, તો 21 દિવસ માર્ચના ગણ્યા. 3 દિવસ એડ કરીશ, 22, 23, 24. ક્લિયર? હવે જો ક્યાં મિસ્ટેક થઈ ગઈ. મિસ્ટેક આ થઈ, લીપ યર જોયું તો આપણે છે કે નહીં, પણ એ ક્યારનું જોયું? 23. 24 નું ગણાય નહોતું ચેક. મે બી એટલે ડિફરન્ટ આવી શકે. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે મંથમાં થોડી વાતો કરવી. ચલો સમજવા માટે. 13 ઓગસ્ટ અહીંયા લખી દો. 13 ઓગસ્ટ આફ્ટર 2 મંથ, આવું લખ્યું છે. હવે મંથમાં વાતો કરવાની, દિવસમાં નહીં. તો હવે મેચ્યોરિટી ડેટ ક્યારે આવે? મંથ તો મંથ પ્રમાણે હાલે. 16/10. 16/10 શું આવશે? મેચ્યોર. ખોટું છે. મેં દિવસ નથી કીધા, મંથ કીધું છે. હું દિવસ 30 દિવસ 60 દિવસ બોલતો જ નથી, મંથમાં વાત કરું છું. આજે મોબાઈલનો રિચાર્જ કરાવો તો મોબાઈલનું આજે રિચાર્જ કરો 3 મહિનાનું, તો 3 મહિના પછીનો સમય પૂરો થઈ જાય રિચાર્જ. તો એ દિવસ કઈ આવ્યો? ક્યારે પૂરો થઈ જાય રિચાર્જ? તો 84 દિવસ પ્રમાણે નથી બોલતો, હું તો મંથ પ્રમાણે કહું છું. એ તો એ લોકો 84, રિયલમાં મહિનામાં 28 દિવસ આવે. ધેટ્સ ઓલ. હાથ ઊંચો કરે, હાથ ઊંચો કરે. બોલ્યા પણ તાકાત નથી સાચું બોલો. આવો આન્સર રાઈટ. ચાલો સમજાય દો. મંથ પ્રમાણે હાલે, એના દિવસ વચ્ચે કઈ ખબર ન પડે. જેમ 13 તારીખ આને તો 2 જ લીધી છે, ગણતરીમાં લેવાનું છે ને નહીં. અને પછીના દિવસથી મંથ ચાલુ થાય 14/8. તો 1 મહિનો ક્યારે પૂરો થાય? 1 મહિનો તો નેક્સ્ટ મહિનાની 13 અને 9 નો ખબર પડે તો આ માની લો પહેલી ઓગસ્ટ મહિનો ચાલુ થાય તો પૂરો ક્યારે થાય? 1 સપ્ટેમ્બરે. ફરીથી 1 ઓગસ્ટ મહિનો ચાલુ થાય તો પૂરો ક્યારે થાય? 1 સપ્ટેમ્બરે. તો હા, તો પહેલા પૂરો થઈ ગયો. તો બસ, તો મહિનો 14/8 ચાલુ થયો તો નેક્સ્ટ મહિનાની 14 પહેલાની તારીખે પૂરો થઈ જાય. તો નેક્સ્ટ મહિનાની 14 પહેલા કઈ આવે? 13. એક મંથ થઈ ગયો. પછી પાછો મહિનો ચાલુ થયો હશે 14/9, તો નેક્સ્ટ મંથ ની એટલે 10, 14 ની આગળ 13. આ 2 મહિના પૂરા થયા. તો બસ આપણે પેલા 2 મંથ એટલે ડ્યુ ડેટ આવી 13/10 વત્તા 3 દિવસ ગ્રેસ ના, તે હવે 14, 15, 16/10 આ મેચ્યોરિટી થાય. તો મંથ પ્રમાણે હાલવા, મંથ પ્રમાણે હાલવા. જે દિવસે મંથ ચાલુ થાય એના આગળના મહિનામાં એની આગળની તારીખે પૂરો થાય. ઓર એક દાખલો, ચલો 8 મે એટલે 8/5 1 મંથ, ખાલી 1 મંથ. જો આને ગોખવા નથી, ન કરવું તો બહુ છે.
10 11 6. ચાલો જોઈ લેવાનું. તો આ તારીખ બેઝ છે, આને ગણવાનું છે નહીં. અને પછીના મંથ થી ચાલુ થાય, પછીના દિવસથી 9 6 2023 એક મહિનો. તો આગળનો મંથ પહેલા 7 આવે અને 9 ની પહેલા કઈ તારીખ આવે? 8. તો આ તારીખે એક મહિનો પૂરો થઈ ગયો. 3 દિવસ ઉમેરો ગ્રેસ ના, 9 10 11. 5 હોય તો 5 લખશું આપણે. પણ આ બેઝ છે ને, આ તારીખ નથી ગણવાની. બેઝ છે ને નથી ગણવાની. આ તો બે માંથી કઈ લેવી એના માટે આધાર લીધો છે. ચલો ધ્યાનથી જોયો. હું એક જગ્યાએ ફરવા ગયો હતો, માની લો સમજવા માટે. ગાડી વચ્ચે બંધ થઈ ગઈ. લોકેશન ખબર ને, સાંજનું લોકેશન છે એટલે ખબર નથી પડતી કે ફોન ડેથ થઈ ગયો છે. મતલબમાં ફોનમાં લોકેશન નથી દેખાડતું, નેટ પૂરું થઈ ગયું, નેટવર્ક નથી, ઇશ્યુ છે. મેં મારા ફ્રેન્ડ છે કોઈ, એને ફોન કરીને કીધું કે પહેલા મેં કીધું મોબાઈલનું નેટવર્ક નથી, ઇન્ટરનેટ. મેં કોલ કરીને કીધું મારા ફ્રેન્ડને, નેટ વસ્તુ અલગ છે, કોલ માટેનું નેટવર્ક અલગ છે, બંને અલગ ટોપિક છે. ઓકે, ચાલવા દેવાનું થોડી વાર. બરાબર, સ્ટોરી બનાવતા ત્યારે બનવા દે. નકરો ઓબ્જેક્શન લેશો તો સ્ટોરી નહીં બરાબર. નકર તો કે એને ફરવા જ ક્યાંથી ગયા, તમે ત્યાં છો, ઓર તકલીફ થાય છે. એટલે હાલવા દેવાનું. મારા ફ્રેન્ડને ફોન કરીને કીધું મેં ફટાફટ ઝડપથી તો અહીંયા આવી જા. હું અહીંયા એક જગ્યાએ છું, તો અહીંયા ફટાફટ આવી જા. બોલો ક્યાં આવશે? શું? હા, તો તમે પૂછો ને ક્યાં આવવાનું છે. આધાર પૂછો, આધાર છો ક્યાં ભાઈ તું? અથવા એમ બોલો અહીંયાથી. ચલો એક ભાઈ મેં પૂછ્યું, મારા ફ્રેન્ડને ફોન કરીને પૂછ્યું કે ભાઈ જરા ચેક કરી દે ને, અહીંયાથી અમદાવાદ કેટલું દૂર છે? તો પાછું પૂછો ને કઈ જગ્યાએથી ગણવાનું, કે સુરત થી કહો તો અલગ આવે. સુરત થી કહો તો 260-70 કિલોમીટર થાય. મુંબઈ થી બોલું તો 600-700 કિલોમીટર દૂર થઈ જાય. તો એનો આધાર, ગણતરી ક્યાંથી ગણવા, તો એનો આધાર લઈએ આપણે. તો બસ આ ગણવા માટે આ બે તારીખને આધાર લીધો છે. આ દિવસને કાઉન્ટ નથી કરવાનો. ઓકે, ચલો કેમ નથી કરવાનું એ આગળ શીખવાડ. એક દિવસ ઉધારી હોય તો તમે શું કહેતા? આજને પેમેન્ટ કરો તો ઉધારી કહેવાય. તો ઉધારી ક્યારે ચાલુ થાય? નેક્સ્ટ દિવસ. એટલાને ખાલી આધાર લીધો, ગણતરીમાં લેવાનું નથી. તો આમ ચાલુ થયું 9/5. 5 ની પછીનો મંથ કયો આવે? 6. અને 9 ની પહેલા તારીખ કઈ આવે? 8. તો એક મહિનો પૂરો થઈ ગયો. 3 દિવસ ગ્રેસ ના ઉમેરજો. 9 10 11. 11/6 માની લો રક્ષાબંધન છે. બોલથી આવું આપ્યું છે એક્ઝામમાં. 11/6 રક્ષાબંધન છે કીધું આપણે. તો સિમ્પલ, રક્ષાબંધન એટલે પબ્લિક હોલિડે કે ઇમરજન્સી હોલિડે? તો કયા દિવસે પહોંચી જવાનું? પ્રીસીડિંગ એટલે પહેલા. તો 11 ની પહેલા કઈ આવે? 10. ન કરજો, ઓરિટ લખી દો પહેલા, પછી સમજાવો. નવ 7. આમાં ગોખવા વાળાને મજા આવી ગઈ છે, લોજિક લાગી ગયો છે કે મને તો ગોખવાનું ફર્સ્ટ ક્લાસ. એ કે જો સર ઘરની બધી બહુ નહીં આપવાની, એનું કામ શું છે? જો 3 ને 4 7. આવી ગયું છે. 3 + 4 7. 6 ચાલુ થયો, 6 પૂરો થયો.
એનો મતલબ 6 નથી ગણવાનો, તો આના આગળના દિવસ ગણીને 7, તો 7 ચાલુ થાય પૂરું ક્યારે થાય? 6, એટલે 6 તારીખ લઈ લીધી અહીંયા, અને 3 દિવસ ગ્રેસના ઉમેરી દીધા. ઓકે, ચલો ઓરેક ગણીએ. પંદર તો પકડાટી બોલી નો જાય. 8 ને 3 11, 12 ને 3 15. હવે ક્યાં ગયો આ જોજો હમણાં થોડી વાર. ઓકે, હવે તો આવડી ગયો, હજી ગોખાવી રહ્યો છું, હમણાં તકલીફ પડી જાય. લો જરા ચેક કરીએ આપણે, ધ્યાનથી જોજો. જાન્યુઆરીમાં 28 આવે, બરાબર? તમે લખ્યું છે. બે માર્ચ, ચાલો 2 માર્ચ, 3 માર્ચ, 3 આટલે સમજાવવાનું કારણ આ, આટલે મેં સમજાવ્યું. પાછું ગોખાવાનું તો હતું મારી પાસે, પણ બધી જગ્યાએ લોજિક ન લાગે એટલે મેં સમજાવ્યું તમને. ચાલો તો સમજવાનું. 28 ને 2 જ લીધી, ચાલુ ક્યાંથી થશે? 29/1/2023. તો આવતો મહિનો કયો આવે? ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં 29 ની પહેલા કઈ આવે? 28. 3 દિવસ ઉમેરો. 28 ફેબ્રુઆરી પછી 29 ફેબ્રુઆરી તો છે, 30 ફેબ્રુઆરી નથી, તો સીધા 3 દિવસ માર્ચના ઉમેરવાના. 1 2 3 માર્ચ. છેલ્લી તારીખ 28 જ છે ફેબ્રુઆરીની, 29 30 31 નથી તો નહીં ગણવાનું, અને સીધું પછી માર્ચ ચાલુ થઈ જાય. 28 પછી 1 માર્ચ, 2 માર્ચ, 3 માર્ચ. ક્લિયર થઈ ગયો મુદ્દો? સરસ. ચાલો કોઈને અલગ જવાબ આવતો તો આપી શકે છે. 29 માર્ચ. સરસ. ચાલો 11 + 2 13. એટલે કીધું ગોખવાનું ઘણી વાર ન થાય, જોવું પડે. 29 26 તારીખે કઈ આવે? જો જરા પેલા જરા ચેક કરો. 27/11 ચાલુ થાય, 26/12 પૂરું થાય, આ એક મહિનો પૂરો. ચાલો પછી 27/12 ચાલુ થાય,
26/1 પૂરું થઈ ગયું ને. 26/1 કઈ છે તારીખ? પબ્લિક હોલિડે. હા, આપણે 3 દિવસ ડ્યુ ડેટમાં એડ કરવી ત્યારે જોવાનું છે. ડ્યુ ડેટ ના દિવસે રજા નથી જોવાની. રજા ક્યારે જોવાની છે? મેચ્યોરિટી ડેટમાં. આ તારીખે પૈસા જ નથી લેવા જવાનું. આપણે 3 દિવસ એડ કર્યા પછી જવાનું. 27, 28, 29. હા, આ તારીખે રજા આવતી હોય તો જોવાનું. ડ્યુ ડેટ ના દિવસે નથી જોવાનું. રજા ક્યારે જોવાની છે? મેચ્યોરિટી ડેટના દિવસે. સમજાઈ ગયો ટોપિક થોડો? ઓકે, ચાલો. ત્રીસ બેંકમાં કઈ ન હોય. ત્રીસ નવ કે 29 નવ? 29 નવ. કેમ આ વખતે 29 નવ? અને 30 તારીખે પબ્લિક હોલિડે, બેંકમાં રજા હોય. મેં તમને લિસ્ટ આપ્યું કે આ તારીખ એક્ઝામમાં કહેશે નહીં, એ દિવસે રજા જ હોય. એકવાર તારીખ હજી લખી દો છો, 26 જાન્યુઆરી. આ એક્ઝામમાં લખ્યું ન હોય અને આ તારીખ તમારે મેચ્યોરિટી ડેટના દિવસે આવી ગઈ તો રજા જ ગણવાની. ફેબ્રુઆરીમાં કઈ નહીં આવે, માર્ચમાં કઈ નહીં આવે, એપ્રિલમાં 1 એપ્રિલ. તો આ તારીખે લખ્યું નહીં રજા, કારણ કે પબ્લિક હોલિડે જ છે. મે ગયું, જૂન ગયું, જુલાઈ ગયું, ઓગસ્ટ. આ તારીખે એક્ઝામમાં કીધું નહીં રજા છે, આ તારીખે રજા જ હોય. ઓગસ્ટ. 30 સપ્ટેમ્બર. આ બંને શું છે? આ બંને બેંક હોલિડે છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના. તો આ તારીખ આપણે આવી ગઈ છે. આ દાખલા 6 પછી સીધું હું કરી નાખ્યું, 3 ઉમેરી દીધા એટલે 9. આમાં 3 ઉમેરી દીધા એટલે 30. સીધો જવાબ આવી ગયો 30. તો 30 તારીખે શું છે આપણો? મેચ્યોરિટી ડેટ ના દિવસે બેંક હોલિડે. તો આના આગળના દિવસે પહોંચી જાઓ. આગળનો દિવસ કયો આવશે? 29/9. ક્લિયર? એટલે એક્ઝામમાં જોવાનું છે, અટવાઈ નથી જવાનું. તો દિવસ પ્રમાણે પણ શીખવાડ્યું, મંથ પ્રમાણે પણ શીખવાડ્યું. રજા પણ આવે એવા દિવસો પણ આપણે ધ્યાનમાં લીધા. ઓકે, ચલો. આ બધું અહીંયા જે લખ્યું છે એ ઘરેથી પ્રેક્ટિસ કરજો. અહીંયા મેં બહુ બધા દાખલા પ્રેક્ટિસ કરાવ્યા. આમાં આફ્ટર ડેટ લખ્યું છે તો તમારે મેચ્યોરિટી ડેટ ગોતવાની છે. આમાં આફ્ટર સાઈડ લખેલું છે એટલે બિલ ક્યાંથી ગણવાના દિવસ એ સમજાવું છું. કેટલા દિવસ ને બધું લખ્યું છે. કાલે ન આવડે તો પૂછજો, બધાને પૂછી આન્સર. આમાં કઈ તારીખ આવે તો તમારે લખીને લાવવાની છે ખાલી તારીખ. કાલે પછી જોઈ લઈશું. હવે થિયરિકલ નાનો એક પોઈન્ટ લઈ લઈએ. થિયરિકલ નાનો પોઈન્ટ છે ફોરેન બિલ એન્ડ ઇનલેન્ડ બિલ. ફોરેન એટલે વિદેશ. વિદેશનો મતલબ સિમ્પલ. માની લો અત્યારે આપણે ક્યાં રહીએ છીએ? ઇન્ડિયામાં. ઇન્ડિયાની બહારનો કોઈ કન્ટ્રી છે, દેશ છે, એને ઇંગ્લિશમાં કહેવાય ફોરેન. માની લો આપણે કેનેડામાં હોય તો કેનેડા માટે ઇન્ડિયા શું કહેવાય? ફોરેન. એટલે ફોરેન નો મતલબ જે જગ્યાએ આપણે હોય એની સિવાયનો બીજો દેશ, એને ફોરેન કહેવાય. ઇનલેન્ડ, લેન્ડ એટલે જગ્યા, ઇન એટલે આપણે જે જગ્યામાં છે એ દેશને કહેવાય ઇનલેન્ડ. તો બિલ કયું? ફોરેન નું બિલ છે કે ઇન્ડિયાનું બિલ છે, આ સમજવાનું છે આપણે. તો કેમ ખબર પડે આ ફોરેન નું બિલ છે કે નહીં? તો ઓળખવાની ટેકનિક આપો છું.
પહેલો સિમ્પલ, જે બિલ આઉટસાઇડ ઇન્ડિયા ડ્રો થાય, ડ્રો એટલે બનાવો, જે બિલ આઉટસાઇડ ઇન્ડિયા ડ્રો થાય, ડ્રો એટલે બનાવનાર વ્યક્તિ જે બનાવે છે ઇન્ડિયાની બહાર છે, તો આવા બિલને કેવું બિલ બોલવામાં આવે? ફોરેન. કારણ કે કોઈ ફોરેનના વ્યક્તિએ બનાવ્યું છે. તો પહેલા કહી દીધું ફોરેન બિલ ક્યારે બને? જે બિલ ડ્રો થયું, ક્યાં ડ્રો થયું? આઉટસાઇડ. અહીંયા મારા સાઈડમાં લખવા મિસ્ટેક થઈ છે, આઉટસાઇડ. આખો ભેગો લખવાનો, અલગ ન થાય. સાઈડ બોલો, સાઈડ બોલો, જે બોલો. બિલ ડ્રો, મેન શબ્દ આ જો, બિલ ડ્રો ક્યાં થયું છે? આઉટસાઇડ ઇન્ડિયા ડ્રો. ઇન્ડિયાની બહાર કોઈ બિલ બનાવે તો ઈ દેશનો કાયદો લાગુ પડે. એટલે આને કેવું બિલ બોલાય? ફોરેન બિલ. તો ઇનલેન્ડ બિલ કોને કહેવાય? જે બિલ્સ ડ્રો થયો છે ઇનસાઇડ ઇન્ડિયા અથવા ઇન ઇન્ડિયા, જે બિલ ઇન્ડિયાની અંદર ડ્રો થયો છે ઇન ઇન્ડિયા, પણ આ ખાલી ઇન્ડિયામાં ડ્રો હોવો જોઈએ તો ફરજિયાત છે. આની સિવાય આ બેમાંથી એક કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ તો જ ઇન્ડિયાનો બિલ કહેવાય. પહેલી કન્ડિશન હું ઇન્ડિયન બિલ બનાવવું હોય, ઇનલેન્ડ બિલ બનાવવું હોય તો પહેલી કન્ડિશન હું? બિલ ડ્રો ક્યાં થવો જોઈએ? ઇન ઇન્ડિયા. ખાલી ઇન્ડિયામાં ડ્રો થવાથી ઇનલેન્ડ નહીં બને. પછી આ નીચે બેમાંથી એક ઘટના, કોઈ બેમાંથી એક ઘટના ફૂલફિલ થવી જોઈએ અને હારે કે જેના ઉપર આપણે ડ્રો કરીએ છીએ એ એક્સેપ્ટ કરનાર વ્યક્તિ એક્સેપ્ટ થવું જોઈએ ઇન ઇન્ડિયા, અથવા ઇન્ડિયામાં એક્સેપ્ટ ન થયું તો કોઈ વાંધો નહીં. બિલ્સ પેએબલ હોવો, એટલે જેને પૈસા મળવાના છે એ ઇન ઇન્ડિયામાં હોવો છે. પે ઇન ઇન્ડિયા, પે ઇન ઇન્ડિયા, પેએબલ એટલે કે જેને પૈસા મળશે. 3 વ્યક્તિ હોય ને, યાદ છે ને? કઈ 3 વ્યક્તિ હોય? બિલ્સ ઓફ એક્શન. એક પૈસા ચૂકવનાર, એક બિલ તૈયાર કરનાર અને પૈસા મેળવનાર. તો અહીંયા હું કહું છું ઇન્ડિયામાં એક વ્યક્તિ બિલ તૈયાર કર્યું તો કોઈ ચૂકવનાર એક્સેપ્ટ કરનાર હશે ને, તો એ એક્સેપ્ટ ક્યાં કરવો જોઈએ? ઇન્ડિયા. અને પૈસા પણ ક્યાં ચૂકવવા જોઈએ? ઇન્ડિયામાં. તો ઇન્ડિયામાં બિલ ડ્રો થવાની સાથે આ બેમાંથી એક કોઈ કન્ડિશન બનવી પડે આની હારે તો ઇનલેન્ડ બિલ. પણ જો આવું થાય તો બિલ્સ ડ્રો થયું ઇન્ડિયામાં, પણ ઇન્ડિયામાં તો ડ્રો થયો પણ આ બેમાંથી એક પણ ઘટના ઇન્ડિયામાં ન બની. બેમાંથી એક પણ, એકાદી બની છું, એક પણ ન થાય. એક્સેપ્ટ થયું આઉટસાઇડ ઇન્ડિયા. એક્સેપ્ટ ક્યાં થયું? આઉટસાઇડ. એટલે સાઇન કરી કે હા હું ચૂકવી દઈશ. એ વ્યક્તિ ઇન્ડિયાની બહાર છે. અને પેએબલ, પૈસા જેને મળશે એ પણ આઉટસાઇડ ઇન્ડિયા છે. તો ખાલી બિલ ઇન્ડિયામાં બનવાથી ઇનલેન્ડ ન બને, તો ફોરેન નો બિલ બની. તો સિમ્પલ. ઇનલેન્ડ બિલ બનાવવા કઈ 2 કન્ડિશન જરૂરી છે? પહેલી કન્ડિશન હું ઇન્ડિયામાં ડ્રો થયો. ખાલી ઇન્ડિયામાં ડ્રો થાય નહીં હાલે. ત્યારબાદ આ બેમાંથી કોઈ એક, બેમાંથી કોઈ પણ એક, બંને નહીં, કોઈ પણ એક ઇન્ડિયામાં ઘટના બનવી છે. કયું? આઈધર એક્સેપ્ટ ઇન્ડિયામાં થવું જોઈએ અથવા પેએબલ ઇન ઇન્ડિયા. જો આ બેમાંથી એકય ન થયું તો ફોરેન બિલ બની ગયું. ભલે ડ્રો ક્યાં થયો તો ઇન્ડિયા, પણ એક્સેપ્ટ ક્યાં થયો? આઉટસાઇડ. પેએબલ ક્યાં છે? તો આ પણ કેવું બિલ બની ગયું? તો ફોરેન બિલ 2 રીતે બને. ફોરેન બિલ કેટલી રીતે બને? 2. એક તો આઉટસાઇડ ઇન્ડિયા ડ્રો થાય તો ફોરેન બિલ છે. ઇન્ડિયામાં ડ્રો થયું હોવા છતાં પણ ઈ ફોરેન બિલ બની ગઈ. કયા કેસમાં? તો કીધું એક્સેપ્ટ થયું આઉટસાઇડ ઇન્ડિયા અને પેએબલ પણ ક્યાં છે? આઉટસાઇડ. તો એનો મતલબ ઇન્ડિયા કરતા તો બહારની ઘટના વધારે બની. જો તો કેવી આને કયું બિલ કહેવાય? ફોરેન. તો જ આપ્યો છે
કે ઇનલેન્ડ બિલ ક્યારે બને, કે બિલ ડ્રો ક્યાં થવું જોઈએ, ઇનસાઇડ એટલે ઇન્ડિયામાં ડ્રો થવું. ત્યાર પછી જેના ઉપર હું ડ્રો કરીશ એ એક્સેપ્ટ તો થાય ને ક્યાં, તો એક્સેપ્ટ કરનાર વ્યક્તિ ક્યાં હોવો જોઈએ, રેસિડેન્ટ ઇન્ડિયા એટલે ઇન્ડિયામાં હોવો જોઈએ. અથવા પેએબલ ક્યાં હોવો જોઈએ, ઇન્ડિયા. એટલીસ્ટ વન ક્રાઇટેરિયા, તો આ બે માંથી છગડીઓ કાઉન્સ કરીને આની સાથે મેચ કરી દીધો તો કે એટલીસ્ટ વન ક્રાઇટેરિયા, તો બે માંથી અબાઉ શુડ બી મેચ. તો ઇન્ડિયામાં ડ્રો થવાની સાથે આ બે માંથી કોઈ એક કન્ડિશન ફુલફિલ થાય તો ઇનલેન્ડ બિલ. ફોરેન બિલ ક્યારે તૈયાર થાય, તો કે આઉટસાઇડ ડ્રો થયું કામ પૂરું. પણ ઘણીવાર ઇન્ડિયામાં ડ્રો થાય છતાં બી ફોરેન બની જાય. ક્યારે, તો જે વ્યક્તિ ઉપર હું ડ્રો કરું છું એટલે જે એક્સેપ્ટ કરનાર છે એ ક્યાં છે, આઉટસાઇડ. અને જે ચૂકવવા પાત્ર છે એટલે જેને પૈસા મળશે એ પણ ક્યાં છે, ફોરેનમાં છે. તો આ બે ઘટના લખી. ટૂંકમાં આ થિયરી આમ લખીશ ને, આ જ પોઈન્ટ છે ત્યાં. ઓકે, ચલો તો આ તમારે મને કહેવાનું છે. ચલો પહેલું બિલ ઓળખો. બિલ ડ્રો થયું અમેરિકામાં અને ડ્રો કોના ઉપર કર્યો, ઓન ટ્રેડર ઓફ ઇન્ડિયા. ઇન્ડિયામાં ક્યાં છે, મુંબઈમાં છે એટલે કે છે. અને એક્સેપ્ટ કર્યું કે હું પેએબલ ચૂકવી દઈશ. ક્યાં ચૂકવી દઈશ, ઇન્ડિયા. ચલો ફોરેન બિલ કે ઇનલેન્ડ બિલ, ઇનલેન્ડ બિલ બનાવવા પહેલી ઘટના શું જોઈ, ઇનલેન્ડ બિલ બનાવવા પહેલું શું જોઈ, ડ્રો ક્યાં થવો જોઈએ. આ ક્યાં ડ્રો થયું, તો અમેરિકા એટલે ઇન્ડિયાનો એક દેશ છે ને, તો ઇન્ડિયાનો એક સિટી છે. હા, તો સિટીમાં આપણે તૈયાર કરી દઈશું. સર પણ દાંત કાઢા કેવું ભણાવે છે કે ઇન્ડિયામાં અમેરિકા છે. આઉટસાઇડ ઇન્ડિયા ડ્રો થઈ ગયો પછી કાંઈ જોવાનું જ નથી, સીધું કયું બિલ બને, ફોરેન. અહીંયા બીજો બિલ ડ્રો થયું અમેરિકા ઓન અ ટ્રેડર ઓફ ઇન્ડિયા. ક્યાં ડ્રો થયું, પછી કાંઈ જોવાનું નથી, ઇન્ડિયાની બહાર ડ્રો થયો, ફોરેન. પણ હવે જોવું પડશે બિલ ડ્રો ક્યાં થયો, ઇન્ડિયામાં કઈ જગ્યાએ, તો પહેલું તો આ કે મેચ થયું. પણ આટલું બોલવાથી ઇંગ્લેન્ડ ન બને. આની સાથે બે માંથી એક ઘટના થઈ ઇન્ડિયામાં, જરા ચેક કરો. ઓન અ ટ્રેડર આઉટસાઇડ ઓફ ઇન્ડિયા એટલે જેના ઉપર ડ્રો કરું છું એ ક્યાં છે, ડ્રો કરો. ક્યાં ડ્રો થયું ને, કોના ઉપર ડ્રો કર્યો એ ક્યાં છે, ટ્રેડર ક્યાં છે, અમેરિકામાં. અને એક્સેપ્ટેબલ ક્યાં થયું, લંડનમાં. તો બોલો ખાલી ડ્રો જ ઇન્ડિયામાં થયો છે, બાકી બધી ઘટના તો જો આઉટસાઇડ ઇન્ડિયા બની છે. તો આ પણ કયું બિલ હતું, ફોરેન બિલ. ડ્રો ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર ક્યાં, સુરતમાં. તો એક તો ફૂલફિલ થઈ. પણ આની સાથે બે માંથી કઈ છે, જરા ચેક કરો. જે ટ્રેડર છે એ ક્યાં છે, ટ્રેડર ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર ક્યાં. અને એક્સેપ્ટ કીધું હું ચૂકવી દઈશ, ક્યાં ચૂકવીશ, પણ આ તો ફૂલફિલ થઈ ગયું ને. તો આની સાથે એક ઘટના બની ગઈ. તો આ કયું બિલ હતું, ઇનલેન્ડ. ચલો હવે એક દાખલો બને, મને કહેજો. ચલો હું બોલું છું. બિલ ડ્રો કરું છું ઇન લખનઉ. બિલ ક્યાં ડ્રો થયું, લખનઉ. લખનઉ એટલે ઓસ્ટ્રેલિયાની બાજુમાં નાનો એવો દેશ છે. સોરી, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. તેલંગાની રાજધાની છે. કોની રાજધાની, તેલંગાના. યુપીની રાજધાની. ઓકે, તો યુપીની રાજધાનીમાં ડ્રો થયો અને એક્સેપ્ટ થયો ઇન પુણે, પૂણા ગામમાં. એક્સેપ્ટ થઈ ગયું પૂણા ગામમાં. અને પેએબલ ઇન પટના. તો આ કયું બિલ કહેવાય, શા માટે, તો બધું જ ઇન્ડિયાની અંદર છે. આપણે તો બે માંથી એક ઘટના જોઈતી હતી ને, આ તો બધી જ ઘટના ઇન્ડિયામાં. હા, અડધા પછી બોક્સ. બહુમતી થઈ ગઈ ઇન્ડિયામાં, ઇંગ્લેન્ડ.
પણ બહુમતી ક્યાંથી કરવી ખબર હોય છે. જો બહુમતી ધ્યાનથી જો આ ગોખ્યા તો ગયા કામમાં. બહુમતી આમ કરાવી દો તો એટલે બહુમતી તો ઇન્ડિયાની છે. જો ગોખેલું ના ચાલે. બરાબર છે, વિચારવાનું, સમજવાનું છે. ક્લિયર મુદ્દો થોડો. તો એક્ઝામમાં થિયરિકલ ટોપિક પૂછી શકીએ. ઇનલેન્ડ બિલ ક્યારે કહેવાય અથવા ફોરેન બિલ ક્યારે, તો ઓળખવાની ટેકનિક આપી. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કાલે બાકી રહ્યો એટલે આ ચેપ્ટર પૂરું થઈ જાય. અને એક્ઝામમાં પૂછવું હશે તો કાલે જે ભણાવું એ જ આવશે. અઘરું આવ્યું એ સ્ટુડન્ટે કીધું આમાંથી 80% સ્ટુડન્ટ ફેલ થવા જોઈએ, તો હું કાલે જે શીખવાડું છે એ પોઈન્ટ આવશે. છે કાંઈ નહીં, એક શબ્દ નવો નથી બોલવાનો, એક શબ્દ જર્નલમાં નવો નથી બોલવાનો. જે શીખી જાય એ જ હશે, પણ સ્ટોરીને ઓળખતા શીખવી પડશે તમારે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં એબ્સન્સ રહેવું નહીં, મહેરબાની કરી. કોઈ પ્લાનિંગ હોય રજા પડવાનો તો ન પાડતા.